નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે 11 કોમર્સની અંદર મનોવિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મનોવિજ્ઞાનમાં ગયા વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 2 પૂર્ણ કર્યું અને આજે આપણે જોવાના છે યુનિટ નંબર 3 એટલે કે માનવ વિકાસ. મનુષ્ય જ્યારે પૃથ્વી પર આવે છે એટલે કે જન્મ પહેલાંથી લઈને ગર્ભાવસ્થાથી આપણે લઈ અને વૃદ્ધાવસ્થા જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધીના વિકાસના તમામ મહત્ત્વના પાસાઓ અને જે બાબતો છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન તો તેના જન્મથી લઈ અને ક્યાં સુધી મૃત્યુ સુધીનું આપણે ગણીએ છીએ. તે સમય દરમિયાન થતા વૃદ્ધિ વિકાસ એ પરિપક્વતાને જ કારણે અથવા પરિપક્વતાને જ આપણે લક્ષ્યમાં લઈએ છીએ. એટલે કે જે આપણે જન્મથી લઈ અને મૃત્યુ સુધી જે સમય દરમિયાન આપણું વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા થાય છે ને એને જ આપણે લક્ષ્યમાં લઈએ છીએ. પરંતુ વ્યક્તિનો જન્મ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. એટલે પરંતુ વ્યક્તિનો જન્મ છે ને ખાલી જન્મ એ જ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું શું છે? પરિણામ છે. આવી રીતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? ગર્ભાધાનથી થાય છે. એટલે કે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યાંથી. તો ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી અને જન્મની સુધી એટલે કે જન્મ સુધી એક અવસ્થા છે. એટલે કે ગર્ભધાન અને ત્યારે પછી બાળકનો જ્યાં સુધી જન્મ થાય ત્યાં સુધી પણ મનોવિજ્ઞાનની અંદર એની એક અવસ્થા ગણવામાં આવી છે. હવે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તેનું પ્રથમ અને મુખ્ય સ્થાન છે. શેમાં? વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તેનું પ્રથમ અને મુખ્ય સ્થાન છે. આપણે બાળકનો વિકાસ જે છે ને એ માતાના ગર્ભમાં થાય છે. એટલે કે એના જે આંતરિક અવયવો એટલે કે શારીરિક અવયવો જે છે ને એ અને આંતરિક અવયવો બધા ધીમે ધીમે માતાના ગર્ભમાં વિકાસ પામે છે અને સાથે સાથે બુદ્ધિનો પણ વિકાસ થાય છે. તો આવી રીતે તેથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે માનવ વિકાસને તેને જન્મ પૂર્વેનો કાળ પણ કહ્યો છે. શું કીધું છે? માનવ વિકાસનો જન્મ પૂર્વેનો કાળ, જેમાં જન્મ, શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, તરુણ અવસ્થા, પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લું વૃદ્ધાવસ્થા એમ વિવિધ વિકાસ અને અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. આ દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો છે. દરેક અવસ્થા છે ને એના પોતપોતાના એક આગવા લક્ષણ છે. બહુ ઝીણવટપૂર્વક મનોવૈજ્ઞાનિકો અભ્યાસ કરી અને માનવ વિકાસ નામના પાઠની અંદર આણે દર્શાવ્યા છે. તો આપણે વૃદ્ધિ અને વિકાસની અંદર સૌપ્રથમ પહેલું પાછું જોઈ, વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તન પૂરતું મર્યાદિત છે. એટલે વૃદ્ધિ એટલે આપણે શું કહી શકાય કે ભાઈ આકાર, કદ, વજન, શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. આપણે ઘણી વખત કહીએ કે ભાઈ આ ખરેખર શારીરિક રીતે આનો વિકાસ જો છે વૃદ્ધિ થઈ છે. તો વૃદ્ધિ શેની સાથે મતલબ ધરાવે છે? તો કે એમાં આકાર હોય, કદ હોય અને વજન હોય. આ ત્રણેયમાં ફેરફાર પડે ને એને આપણે વૃદ્ધિ કહીશું. શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનો પૂરતી જ મર્યાદિત છે. એટલે કે તેનું ક્ષેત્ર માપન જે છે ને એ અમુક યોગ્ય પરિવર્તનો પૂરતી જ મર્યાદિત છે. એટલે કે અમુક શરીરમાં પરિવર્તન થાય છે ને એના સુધી જ વૃદ્ધિની વ્યાખ્યા મર્યાદિત છે. એની વ્યાખ્યા જોઈ. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. કોણે કીધું છે? ક્રો એન્ડ ક્રોએ. અને વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી તેને વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. કોષીય એટલે કે જે કોષનો ગુણાકાર. કોષ જે જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ વધતા જાય છે. એટલે કે જેમ જેમ કોષ વધતા જાય છે એમ વ્યક્તિના શરીરનો વિકાસ એટલે કે વૃદ્ધિ થતી જાય છે. આવી વ્યાખ્યા આપી છે ફ્રેન્ડે. તો આવી રીતે વૃદ્ધિની વ્યાખ્યા જોઈ અને એમાં પણ એલિઝાબેથ હરલોકના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે છે ત્યાં સુધીમાં તેના માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો અને ધડમાં 3 ગણો અને હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવી વ્યાખ્યા આપી છે એલિઝાબેથ હરલોકે. તો આવી રીતે વૃદ્ધિની અંદર અમુક જે ફેરફારો જે છે એ ગણાય છે. સામાન્ય રીતે કહી શકાય કે વૃદ્ધિ એટલે હું શરીરના કદ, આકારને બંધારણમાં થતો ફેરફાર. હવે આ ફેરફાર છે ને એ પ્રમાણાત્મક થતો હોવાથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે. ધીમે ધીમે વધે છે એટલે આપણને સમરૂપતા અને એકરૂપતા લાગે. દરેક અંગ ઉપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. દરેક અંગ ઉપાંગ હોય ને વૃદ્ધિ એના અંગના પ્રમાણમાં થાય. કાન કે હાથી જોડું થાય નહીં. કાન હોય કાનના પ્રમાણમાં જ એની વૃદ્ધિ થાય. શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ, બરોબર.
અને વૃદ્ધિ પરિણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી અને ટૂંકી વ્યક્તિના હાથ પગ કાંઈ લાંબા હોતા નથી. પોતપોતાનું શરીર જે પ્રમાણે વધે છે ને એ પ્રમાણે બધા દરેક અંગોનો વિકાસ થાય છે. તેમજ હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી. થઈ ગયું હોય તો હાથી જેવું થઈ જાય. અને પગની વૃદ્ધિ કાંઈ માથા જેટલી, એટલે કે પગની વૃદ્ધિ જે છે એ કે માથા જેટલી થતી નથી. જો આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોત, એટલે કે આંખ અને નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોત તો માણસ કેવો દેખાત? તમે કલ્પના કરવી જ રહી. કેટલીક વાર તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવને કારણે વિકાસ અવરોધે અથવા વિકાસમાં અવરોધો ઉપજે છે. તેને લીધે શરીરની ઊંચાઈ, જાડાઈ, માથું નાનું મોટું વગેરે પ્રકારની વિકૃતિઓ આવે છે. એટલે ઘણી વખત શરીર જો પૂરતો વિકાસ ન પામે તો તેની પાછળ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અનિયમિત સ્ત્રાવ હોય છે. એટલે કે જે આપણા મગજમાં કે શરીરમાં જેટલા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે ને એનો વિકાસ જે છે ને એ અનિયમિત હોય, એના કારણે વિકાસ જે છે અવરોધાય છે અને એના કારણે આપણું શરીર ઘણી વખત બેડોળ પણ થઈ શકે છે. આમાં ગભરાવાની વાત નથી. શારીરિક રીતે તમે યોગાસનને, પ્રાણાયામને, હળવી કસરતને એવું કરો તો આપણે આપણા શરીરમાં સુડોળ આકાર આપી અને ફેરફાર કરી શકાય છે. આગળ જોઈએ. આમ આપણે જોઈએ તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધાર છે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી અને વિકાસ વગર પરિપક્વતા નથી અને પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા કેવી છે? સક્રિય અને પરસ્પર અવલંબી છે. આ ક્રિયાઓ જે છે ને એ એક પછી એક થતી નથી, પરંતુ એક સાથે અરસપરસના સંબંધોમાં ચાલે છે. એક સાથે ન ચાલે. દાખલા તરીકે જોઈએ. બાળકની બેસવાની ક્રિયામાં પ્રથમ બાળકને ગબડતા શીખે, પેટથી ઊંચું થતાં શીખે, પછી બેસવાની ક્રિયા કરે. આ દરેક ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. કેવી રીતે? તો કે ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય ને તેટલા પ્રમાણમાં વિકાસ થાય અને તેટલા પ્રમાણમાં પરિપક્વતા જોવા મળે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ ફેરફાર બાળકની ક્રિયાઓ દ્વારા દ્રષ્ટિગોચર છે, જોઈ શકાય છે. શારીરિક અંગોમાં થતી વૃદ્ધિ પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થઈ છે તે જોઈ શકાતી નથી પાછી. એટલે કે શારીરિક અને માનસિક બંને કેવું છે? સમાંતર ચાલે છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને અથવા ઘણા લોકોને, આમાં તો બધાને એક સાથે કહી શકાય નહીં, પણ ઘણી વખત શારીરિક રીતે વિકાસ થઈ ગયો હોય, માનસિક રીતે એટલે કે મગજનો વિકાસ થયો હોય નહીં. આવું આપણે કહી ન શકાય, પણ આપણે ઘણી વખત જોવા મળે છે. તેની પાછળ ઘણા બધા કારણો અને ઘટનાઓ જવાબદાર હોય છે. હવે જોઈએ. ગબડવું, ઊંધા પડવું, પછી પેટથી ચાલવું, ટેકા મળો તો બેસવું, પછી ટેકા વગરના ભાઈ બેસી જાય, પછી ટેકો લઈને ડગું મગું ચાલે, પછી ટેકા વગર ટટ્ટાર ઊભા રહીને હાલે, પછી ટેકો લઈને ઓલી આપણી સાયકલ જે દેખાય છે એ લઈને ચાલે, ટેકા વગર ચાલે અને પછી ઝડપથી ચાલીને સ્કૂલે આવી જાય. તો આવી રીતે બાળકના વિકાસમાં આ બધા પાસા સંકળાયેલા છે, જેને બહુ આપણે બારીકાઈથી એટલે કે બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો ને તો આપણને ખ્યાલ આવી શકે. તો આવી રીતે વૃદ્ધિ અને વિકાસ જોયો. હવે આપણે આગળ જોઈએ. ટૂંકમાં વૃદ્ધિ એ શારીરિક વિકાસનો શું છે? પર્યાય છે. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વૃદ્ધિ છે ને આજીવન ચાલતી પ્રક્રિયા નથી. 18 કે 19 વર્ષ સુધી જ તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. એટલે 18 વર્ષથી કે 19 વર્ષના થાય એટલે બસ વૃદ્ધિ અટકી જાય. પછી સામાન્ય રીતે કહેવાય છે કે 16 શાન અને 20 વાન આવે તો આવે, નહીંતર નોય આવે. એ ઉક્તિ અહીં સાર્થક થાય છે. વૃદ્ધિને અવયવી ફેરફારોમાં જોઈ શકાય છે. વૃદ્ધિ જે છે ને એને અવયવી ફેરફારોમાં જોઈ શકાય છે. વૃદ્ધિ નરી આંખે જોઈ શકાય છે. જેમ કે વજન, કદ અને આકારમાં થતો ફેરફાર નોંધી શકાય કે નહીં? બરોબર. તો વૃદ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે. કેવી છે? કોઈ તાણીને લાંબા થઈ જાય? કુદરતી અને સહજ પ્રક્રિયા છે. મોટે ભાગે વારસા પર આધારિત છે. શેના પર આધારિત છે? વારસા પર આધારિત છે. કોઈકની હાઇટ ઓછી હોવી એના માતા પિતાના વારસા પર આધારિત છે. વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિ એ વિકાસનો એક શું છે? એક ભાગ છે વિકાસનો. કે આપણે કહીએ કે ભાઈ હવે વિકાસ થાય છે. વિકાસ એટલે આપણે ઓલો કે ને વિકાસ ગાંડો, તો એ વિકાસ નહીં. આગળ જોઈએ. વિકાસ એટલે શું? વિકાસ એટલે માનવ વિકાસને સમજવા માટે વૃદ્ધિ પછીનું બીજું સોપાન વિકાસ છે. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું. શું થાય? વધવું. પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ, પરિવર્તન કે પછી વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી
તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરીને પરિસ્થિતિ ઉપર પકડ મેળવે છે અથવા પોતે તેને અનુકૂળ થઈને તેનો વિકાસ સૂચવે છે. ઉદાહરણ તરીકે હાથનું કદ વધતા તેના હાથ અથવા તેના દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુઓ પકડવી, છોડવી વગેરેના વિકાસના પરિણામો દર્શાવે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ લઈએ તો મગજની વૃદ્ધિમાં થતા સ્મૃતિ એટલે કે યાદદાસ્ત, ખ્યાલ, અનુમાન, કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલવી તે શું દર્શાવે છે? વિકાસ સૂચવે છે. એટલે એમ પણ કહી શકાય વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોની વિવિધ ગુણોમાં થતો ફેરફાર. એટલે કે શરીરમાં જે રાસાયણિક ફેરફારો થાય છે ને એમાં ફેરફારોથી થતા ગુણોમાં થતો ફેરફાર એટલે કે વિકાસ. વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? ગર્ભાવસ્થાથી જ થાય છે. પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે, જ્યારે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એક માર્કમાં વિકલ્પમાં પણ પૂછી શકે. વૃદ્ધિ તે વૃદ્ધિને અનુસરે છે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ એ શું છે? વિકાસ છે. વૃદ્ધિ થાય ને એના પછી વિકાસ થઈ શકે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી અમુક જે ક્ષમતાઓ જે છે એ શું દર્શાવે છે? વિકાસ છે. વિકાસાત્મક મનોવિજ્ઞાન એલિઝાબેથ હર્લોકે વિકાસની પરિભાષા નીચે પ્રમાણે આપેલી છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. કેવો છે? ગુણાત્મક, ગુણ દર્શાવે છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફારો એટલે વિકાસ. વિકાસ શું દર્શાવે છે? એક તો પરિપક્વતાના લક્ષ્ય તરફ આપણે લઈ જાય છે, ક્રમબદ્ધ ધીમે ધીમે ક્રમ સાથે, સુસંવાદી એટલે કે સરખી રીતે એક સરસ રીતે એમ કહી શકાય સુસંવાદી એટલે, અને પ્રજ્ઞાત્મક એટલે કે ધીમે ધીમે આપણે પ્રગતિના સ્વરૂપમાં આગળ વધતું હોય એના સ્વરૂપમાં એટલે વિકાસ. સ્કિનર વિકાસની પરિભાષા આ પ્રમાણે આપે છે. વિકાસની પ્રક્રિયા ક્રમિક છે પણ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આવી રીતે વિકાસ વિશે આપણે વાતચીત કરી. હવે આગળ હજી વાતચીત કરી વ્યાખ્યાના. ક્રો અને ક્રોના મત પ્રમાણે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ. સમગ્ર દેહતંત્રમાં ફેરફાર થઈને એટલે તમારે સમજવું ભાઈનો વિકાસ થયો છે. આમ શરીરના વિવિધ અવયવોના સુગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે. શેને? પ્રગતિશીલ ફેરફારોને. તો વિકાસની સંકલ્પમાં આવી રીતે પણ સમજાવી શકાય કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જૈવિક, રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં પણ ફેરફાર થાય એ વિકાસ છે. જેમ કે મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ શક્તિ, તર્ક શક્તિ વગેરેનો વિકાસ થાય છે. આ સિવાય વિકાસને આ રીતે પણ પરિભાષિત કરી શકાય છે કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. વૃદ્ધિ ઉપરાંત શું કીધું? પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ એટલે વિકાસ. મગજમાં વૃદ્ધિ થાય તો પણ એણે કીધું કે રાસાયણિક ફેરફારો થાય છે. જેમ કે સ્મૃતિ શક્તિ, તર્ક શક્તિ, વિચારવાની શક્તિ આવી બધી શરીરમાં થાય તો બધા અંગો દર્શાવે છે. તો આવી રીતે વિકાસ વિશે આપણે જાણ્યું. હવે આપણે જોવાનું છે પરિપક્વતા વિશે. તો પરિપક્વતા એટલે એમ કીધું છે કે જીવંત પ્રાણીઓના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ, વૃદ્ધિ અથવા સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની પ્રક્રિયા એટલે પરિપક્વતા. જીવંત પ્રાણી હોય કોઈ પણ એના અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની પ્રક્રિયા એટલે પરિપક્વતા. માનવીના વિવિધ વય કક્ષાએ વૃદ્ધિ અને વિકાસની અમુક સરેરાશ સિદ્ધિ અપેક્ષિત બને છે. એટલે કે 18 અને 21 વર્ષે વ્યક્તિ પુખ્ત થઈ જાય એમ કહીએ છીએ. કારણ કે સામાન્યતઃ આ ઉંમર બાદ હાડકાં, સ્નાયુઓ તેમજ ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. પરિપક્વતા એ વિકાસની એક પ્રક્રિયા છે અને પરિપક્વતા એ પરિણામ સૂચવે. શું સૂચવે છે? પરિણામ. પરિપક્વતાનો ખૂબ જ વિશાળ અર્થ એ છે કે બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય છે ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ બને છે એમ કહેવાય. જે ઉંમર થાય અને જે કાર્ય કરવા માટે તૈયાર હોય છે તો આપણે એમ કહીએ છીએ એ હવે પરિપક્વ છે. ગર્ભાધાનથી માનવ બળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષોના સંયોજનથી ફલિત કોષોનો ભૌમિતિક ક્રમમાં વિકાસ થાય છે. આ વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા માટે પરિપક્વ બને છે. આપણે 9 મહિના કહીએ છીએ. જન્મ બાદ કોષોની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કોઈ પણ તાલીમ કે અનુભવની હસ્તક્ષેપ હોતો નથી. કોઈ તાલીમ આપો તો એનો વિકાસ થાય એવું નથી.
ધીમે ધીમે આંતરિક રીતે શરીરના અવયવો અને મગજનો બધાનો વિકાસ થતો હોય છે. ગર્ભાધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. જન્મથી સમયપત્રક પ્રમાણે, દાખલા તરીકે એક પક્ષીનું ઉડવું, સણવું, બાળકનું બેસવું, ચાલવું, દોડવું, ક્રિયાઓ પરિપક્વતાના કારણે જ થાય છે. કેમ કે ધીમે ધીમે જેમ મોટો થતો જાય સમયની સાથે એમ પરિપક્વ બનતો જાય છે. બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ અનુભવની જરૂર પડશે. એ કેટલીક બાબતો જેમ કે લખવું, નિશાન તાકવું, ક્રિયાઓ માટે તાલીમ, અનુભવની જરૂરત વગેરે છે. પરંતુ તાલીમ આપતા પહેલાં તે ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી જરૂરી છે. તાલીમ આમ ન આપી શકાય કે પેલે આ પકડે, ધીમે ધીમે પકડતા શીખે પછી ધીમે ધીમે એને તાલીમ આપી શકાય. 6 માસે બાળક પકડતા શીખે છે 6 માસે બાળક પકડતા શીખે છે તો તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ પણ તેને લખવાની તાલીમ આપી શકાતી નથી. જેમ કે કોઈ પણ વસ્તુ પકડે તો આપણે સીધી એને બોલ પેન જ ન પકડાઈ દે કે લખવા જ મેળવે સીધું એમ. કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે એ પરિપક્વ હોતું નથી. 6 માસે શેના માટે પરિપક્વ હોય છે? ખાલી કોઈ પણ વસ્તુને પકડવા માટે, બોલપેન પકડવા માટે નહીં. ઘણા વ્યક્તિઓ ઘણી વખત આપણે બાળકોને બહુ નાની ઉંમરમાં આપણે જે નર્સરીમાં જે બેસાડી દઈએ છીએ ને તે ઘણી વખત અપરિપક્વતાનું પરિણામ દર્શાવે છે, જેના કારણે બાળકને પણ મુશ્કેલી પડે અને મોટી ઉંમરે આ એને વસ્તુઓ બધી નડે છે. તો આવી રીતે જ્યારે બાળક હોય કે કોઈ પણ વસ્તુ હોય, જ્યારે એ પરિપક્વ થાય ને ત્યારે જ તેને તે વસ્તુ મળે તો તેનો યોગ્ય અર્થ સરે છે. આવી રીતે હવે આગળના વિડીયોની અંદર આપણે જોઈશું કે વિકાસની પ્રક્રિયા અને વિકાસને અસર કરતા પરિબળો. ત્યાં સુધી તમે હોમવર્કની અંદર વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, એના લક્ષણો, એની વ્યાખ્યાઓ અને એના મહત્ત્વના મુદ્દાઓ હોમવર્કની અંદર લખી શકો છો. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને જબરદસ્ત રહો. થેન્ક યુ. આભાર.